ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. ઓકે, હવે બરાબર બોલ્યો છું. બહુપદીઓ તૈયાર બધા? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા કર્યા હતા. લગભગ ઉદાહરણના બધા દાખલા હવે પતી ગયા. હવે બસ આપણું આ ચેપ્ટરમાં એક છેલ્લું સ્વાધ્યાય બાકી છે. સ્વાધ્યાય કયું? 2.4. સ્વાધ્યાય 2.4 મોટું સ્વાધ્યાય છે. બહુ વધારે દાખલા છે, પણ બધા દાખલા તમને ખબર છે કે કેવા દાખલા છે? સૂત્રના દાખલા, બેઝિક નિત્યસમના દાખલા. આ 10 નિત્યસમ જે મેં તમને શીખવાડેલા છે, એ 10 નિત્યસમ જેને પણ આવડશે. હું થયો? હા, એ નિત્યસમ હોય, નિત્ર કે નિત્ય, હવે સમજી જવાનું. બરાબર છે હેર? આ 10 નિત્યસમ જો તને આવડશે ને તો તું સ્કૂલમાં હોશિયારી મારી શકશે. ચાલો ચાલુ કરીએ દાખલા આજના. અને યાદ રાખજો હે, આપણા 3 સૂત્ર, 3 નિત્યસમ. કયા 3? 4, 5 ને 10. આ 3 નિત્યસમમાં તમારે ચિહ્નને સાથે લઈને ચાલવાનું. માઇનસની નિશાની હોય તો એ પણ સાથે લઈ લેવાની. સમજી ગયા? ચાલો દાખલા ચાલુ કરીએ. જે પણ વિદ્યાર્થી ગઈકાલે રજા પર હતા એમને વિડીયો જોઈને આવવાનું હતું. જોયો વિડીયો તું? તો હું જોઈને આવ્યો? કયું પિક્ચર જોઈને આવ્યો? હે, મોરું જોઈને આવ્યો? કોનું મોરું જોઈને આવ્યો? હા, ચાલ ચાલ, સવારે મારે જવાનું છે, જલ્દી બોલ. કાલે? કાલે થોડા એ દાખલા, કાલે સૂત્રના દાખલા કરાવેલા. મધ્યમ પદનું વિભાજન તો અઠવાડિયા પહેલા પતી ગયું. તું બેહી જા ચાલ. ઓકે, જો રજા પડે તો કઈ વાંધો નહીં. કોઈક વાર રજા પડી જાય, હાજા માંદા થાય કે પછી કોઈના ઘરે જવાનું હોય તો રજા પડી જાય. બરાબર, કોઈએ ગામ જવાનું હોય, કોઈએ કન્યાસા જવાનું હોય. વિડીયો જોઈ લેવાનો પછી. સમજી ગયા? ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાય 2.4 પ્રશ્ન 1. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. ગુણાકાર કરવાના છે. ગુણાકારનો મતલબ વિસ્તરણ કરવાનું. શું કરવાનું? વિસ્તરણ. 5 દાખલા છે, 5 દાખલા એક જેવા જ છે. પહેલો દાખલો કરીએ. સૌથી પહેલા રકમને એકદમ ધ્યાનથી જોવાની અને વિચારવાનું કયું સૂત્ર લાગશે. તો આ દાખલામાં ચોથું સૂત્ર લાગશે. કયું સૂત્ર લાગશે? ચોથું. ધ્યાનથી જુઓ રકમને. બેઉ કાઉન્સમાં પહેલું પદ છે એક્સ અને બેઉ કાઉન્સમાં બીજું પદ, પહેલામાં 4 ને બીજામાં 10. બીજું પદ અલગ છે. જો પહેલું પદ ખાલી સરખું હોય તો ચોથું સૂત્ર એક્સ વત્તા એ, એક્સ વત્તા બી. ચાલો સૂત્ર લગાવીએ આપણે. એક્સ વત્તા એ ઇન્ટુ એક્સ વત્તા બી. સૂત્ર આવશે એક્સ નો વર્ગ વત્તા એ વત્તા બી ઇન્ટુ એક્સ વત્તા એ બી. ચાલો સૂત્રમાં જ્યાં પણ એક્સ છે ત્યાં એક્સ પોતે જ એની જગ્યા પર કેટલા? એની જગ્યા પર 4 અને બીની જગ્યા પર 10. કેવા 4? વત્તા 4 કે ઓછા 4? માની લેવું કે અહીંયા ઓછા હતે તો આપણે ઓછાને સાથે લેવા પડે. 4, 5 ને 10 આ 3 સૂત્રમાં ભૂલતા નહીં. ચાલો તો સૂત્ર પ્રમાણે કામ ચાલુ કરીએ છીએ. સૂત્ર એવું કહે કે પહેલા એક્સ નો વર્ગ, પછી છે એ વત્તા બી. એ એટલે 4, પછી આ બી એટલે 10, પછી છે એક્સ. એક્સ એટલે એક્સ જ પોતે જ. પછી છે વત્તા એ બી. એ બીમાં એ એટલે 4 ને બી એટલે 10. આલોક સમજ પડે છે? સૂત્ર મોરે કરવાના છે. આલોક 10 ને 4 આ 14 સાથે એક્સ ને લખાઈ 14x. આ ગુણાકાર 10 ચોક. પતી ગયો દાખલો. પહેલો દાખલો પતી ગયો. સમજ પડી મોહિત? સૂત્ર આવડે તો એનો મતલબ ભલભલા દાખલા આવડી જાય. લક્ષ્મી ધ્યાન આપ. હીર તું બી. એક્સ વત્તા 8 એક્સ ઓછા 10. એક મિનિટ. કેટલાક બાળકો ત્રીજું કહે છે. જેનું પણ એવું કહેવું હોય કે ત્રીજું, તે લોકો કેમ એવું વિચારે છે કે ત્રીજું લાગે? વિવેક તું એ હું વિચાર્યું? જો વિવેક સમજ. પહેલું પદ બેવમાં સરખું છે, હા કે ના? બીજું પદ બેવમાં સરખું છે, હા કે ના? તો ત્રીજું કઈ રીતના લાગે? ત્રીજું સૂત્રમાં પહેલું પદ બી સરખું હોવું જોઈએ, બીજું પદ બી સરખું હોવું જોઈએ ને. પરંતુ આમાં બીજું પદ સરખું નથી. એનો મતલબ ત્રીજું સૂત્ર નહીં લાગશે. ખાલી પહેલું પદ જ જો સરખું હોય ને મોહિત, તો ચોથું સૂત્ર લાગે. એટલે આજ અને આજે આપણે સૂત્ર વાપરીશું તેમાં એ બરાબર 8
ને બી બરાબર -10 ચિહ્ન સાથે લઈને ચાલવાનું છે. ઓકે, સૂત્ર આવડી ગયા, પરંતુ સૂત્ર વાપરતા બી આવડવા જરૂરી છે મનસુખભાઈ. સૂત્ર વાપરતા બી આવડવા જરૂરી છે. ચાલો ધ્યાનથી બરાબર ધ્યાન આપ, આવડી જશે તને. ચાલો, સૂત્રમાં જ્યાં બી એક્સ છે ત્યાં એક્સ જ સમજવાનું. જ્યાં પણ પછાડી હું જોયા કરે, બેશરમ. એવી રીતના જોવાય, એવી રીતના અહીંયા ધ્યાન આપ. તો પછી હું અહીંયા મસ્ત ભણાવું ને પેલો પછાડી જોયા કરે. ચાલો, તો સૂત્ર પ્રમાણે તું કેમ ક્રોસમાં બેઠો છે? હરકો બેહી જા. અલા તું એને કેમ જોઈ? ચાલો, સૂત્ર કે પહેલા એક્સ નો વર્ગ મેટ એક્સ એટલે એક્સ પોતે જ. તો એક્સ નો વર્ગ પછી છે વત્તા એ વત્તા બી માં એ એટલે 8, બી એટલે -10, પછી છે એક્સ, એક્સ એટલે એક્સ પોતે જ વત્તા એ બી, એ એટલે 8 ને આ બી, બી એટલે -10. કોને આમાં નિયમ જ પડી? સૃષ્ટિ, હું નિયમ જ પડી? એક્સ નો વર્ગ બેઠું જ, એના પછી 8 ઓછા 10 -2 ઇન્ટુ એક્સ બેઠો જ વત્તા ઓછા 10 અઠામ એક્સ નો વર્ગ બેઠું, કાઉન્સ ખોલીએ તો વત્તા ઓછા ઓછા 2x ને આ -80. પતી ગયું. આલોક, સમજ પડી? ત્રીજો દાખલો. ચાલો આંગળી ઊંચી કરે. અંગ્રેજ, અંગ્રેજ. દેવ, કયું સૂત્ર લાગશે? ચોથું સૂત્ર. કોઈ ત્રીજું એમ બોલેલું હતું કે અહીંયા કશેથી કદાચ હતું કોઈ ત્રીજું વાળું? ત્રીજું નહીં લાગશે. મયંક, કયું લાગશે? અલા 2 પછી 3 આવે, તું કેમ ત્યાં પહોંચી જાય છે? તો પછી અલા કેમ આવું કરે છે? કઈ નહીં, ધ્યાનથી. ત્રીજું સૂત્ર કોણ? અલા હું ત્રીજું? ચોથું સૂત્ર. કયું સૂત્ર લાગશે? કેમ કે બેઉમાં પહેલું પદ સરખું છે અને બીજું પદ અલગ છે. ચાલો ભાઈ, જો અહીંયા સમજો હે, એક્સ એટલે 3x, એક્સ એટલે 3x, એ એટલે +4 ને બી એટલે -5. ચાલો, એક્સ નો વર્ગ, એક્સ એટલે કોણ? 3x નો વર્ગ વત્તા પછી છે એ વત્તા બી માં એ એટલે 4, બી એટલે -5, પછી ઇન્ટુ એક્સ, એક્સ એટલે 3x, પછી છે વત્તા એ બી માં એ એટલે 4 ને બી એટલે -5. ચાલો ભાઈ, આ કાઉન્સ ખોલીએ તો આ 3 નો વર્ગ 9 એટલે 9x નો વર્ગ 4 ઓછા 5 -1 ઇન્ટુ 3x ને બેઠો. અહીંયા ચિહ્ન જોજો, વત્તા ઓછા 5 ચોક 9x નો વર્ગ બેઠો વત્તા ઓછા 1 ગુણ્યા 3x ને ઓછા 20. પતી ગયું. સમજ પડી બધાને? ચાલો એના પછી ચોથો દાખલો. આંગળી ઊંચી કરીને કેજો કયું સૂત્ર લાગશે. યુવરાજ, કયું? ત્રીજું. વેરી ગુડ. પહેલું પદ બેઉમાં સરખું છે, બીજું પદ સરખું. બેહી જાની, હવે પછાડી દેખાતું નથી. પહેલું પદ બેઉમાં સરખું છે ને બીજું પદ બી સરખું છે, બરાબર છે? અને આમાં વચ્ચે વત્તા છે, પેલામાં ઓછા. તો ત્રીજું સૂત્ર લાગશે એ વત્તા બી, એ ઓછા બી, એ વર્ગ ઓછા બી વર્ગ. એ એટલે કોણ? વાય નો વર્ગ. બી એટલે 3/2. તો સૂત્ર કે એ વર્ગ ઓછા બી વર્ગ, એટલે એ વર્ગ એટલે અહીંયા હું લખું વાય વર્ગ નો વર્ગ ઓછા બી વર્ગ, એટલે અહીંયા મેં હું લખું 3/2. ચલો, વાય વર્ગ નો વર્ગ 2 દુ એટલે વાય ની 4 ઓછા 3 નો વર્ગ ને 2 નો વર્ગ. પતી ગયો. ચલો, આમાં કયું સૂત્ર લાગશે તે બોલશે હીર. ત્રીજું સૂત્ર. ખ્યાલ આવી ગયો બધાને? આલોક, તને હું નહીં સમજ પડી? પડી ને? એ ઓછા બી, એ વત્તા બી, એ વર્ગ ઓછા બી વર્ગ. ગૌરવ, એ વર્ગ એટલે કોનો વર્ગ? 3 નો વર્ગ ઓછા બી વર્ગ એટલે કોનો વર્ગ? માઇનસ ની ભાઈ. આ ચિહ્ન આ સૂત્રમાં ચિહ્ન સાથે નથી લેવાનું, સમજી ગયા? ની વત્તા લેવાનું, ની ઓછા. 2x એમ, સમજી ગયા? 3 નો વર્ગ 9, 2x નો વર્ગ 4x નો વર્ગ. ચાલો આગળ વધીએ. સ્ક્રેચિંગ જોઈ લેવા. આવ્યા કે જવાબ? આવી ગયા. બધા જ જવાબ આવી ગયા છે. બધા દાખલા એટલા હેલ્લા છે કે આવી જ જાય જવાબ. એના પછી
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવો. સૂત્ર વાપરવાના, ગુણાકાર કરવાના. બરાબર છે પૂર્વેશ? પૂર્વેશ આના ટુકડા બોલ. 103 ના ટુકડા 100 વત્તા 3 ને આના 107 ના 100 વત્તા 4 7. બરાબર છે. 103 ના ટુકડા 100 વત્તા 3, 107 ના ટુકડા 100 વત્તા 7. આ ટુકડા પાડ્યા પછી કયું સૂત્ર લાગશે તે બોલશે લક્ષ્મી. બોલની જલ્દી. ચોથું એમ કહે છે પૂર્વેશ. ખોટું. ચોથું સૂત્ર બરાબર છે. અલા ત્રીજું કેમ લાગે છે તને? ચોથું જ લાગે ને. બેઉમાં પહેલું પદ સરખું છે પણ બીજું પદ થોડું સરખું છે ડિયા. નથી ને? એનો મતલબ કયું સૂત્ર લાગશે? ચોથું. એક્સ વત્તા ઈ, એક્સ વત્તા બી. આ હું પી કર્યા કરે છે. ચાલો સૂત્ર પ્રમાણે એક્સ નો વર્ગ વત્તા એ વત્તા બી ઇન્ટુ એક્સ વત્તા એ બી. સમટ. એક્સ એટલે કેટલા? 100 નો વર્ગ પછી વત્તા એ 3 બી વત્તા 7 પછી એક્સ પછી વત્તા એ બી માં એ 3 ને આ બી 7. 100 નો વર્ગ 2 મીંડાના ડબલ 4 મીંડા 3 વત્તા 7 10 ઇન્ટુ 100 બેઠા ગુણાકાર 47 1 2 3 ને 4 મીંડા. ચાલો 100 ગુણ્યા 10,000. ચાલો શિવમ સરવાળો કરવાનો છે. આ એકવી પછાડી બેઠા 0 વત્તા 0 0 0 વત્તા 1 એટલે 11 0 એકવી. ખ્યાલ આવી જશે બધાને. એના પછી 95 ગુણ્યા 96 વિકાસ. પહેલો ટુકડો 100 માઇનસ 5 અને 96 100 માઇનસ 4. સૂત્ર કયું લાગશે તે બોલશે યસ. પાંચમું 1 મિનિટ. પાંચમું એટલે ખબર કયું છે? એ સૂત્ર બોલ કયું છે? હા ઓકે બરાબર. એમ બરાબર બોલ્યો પણ એનો ચોથો નંબર હતો ને. નંબર ઉપર નીચે થઈ ગયા. ચાલ કઈ નહીં. તું જે બોલ્યો તે સાચું છે. નંબર ખોટો છે પણ બોલ્યો તે સાચું. એક્સ વત્તા એ ઇન્ટુ એક્સ વત્તા બે. આ જ સૂત્ર બરાબર. એક્સ એટલે એમાં કેટલા લેવાના? એક્સ એટલે 100, એ એટલે -5 ને બી એટલે. ચાલો સૂત્રને ફોલો કરીએ. પૂર્વેશ બોર્ડ પર ધ્યાન આપ. ગૌરવને નહીં જોયા કર. ચાલો એક્સ નો વર્ગ એટલે કોનો વર્ગ? 100 નો. પછી વત્તા એ -5 મન બી -4 ઇન્ટુ આ એક્સ 100 પછી છે વત્તા એ બી માં એ એટલે -5 ને બી એટલે -4. આ કોણ છે કચકચ કર્યા કરે યાર? મને ખબર પડી જ જાય. 100 નો વર્ગ 2 મીંડાના ડબલ 4 મીંડા -5 ને -4 હે -9 પછી આ 100 બેઠો. વિકાસ કેમ લોચો મારે છે? ઓછા ઓછા ને વત્તા વત્તા બી વત્તા જ 5 ચોક 20. આ બેનો સરવાળો કરવો હોય તો કરી દેવાનો. કરી દે તો આ 100 ને પછાડી 20 એટલે સમજી ગયા ને? વત્તા ઓછા 100 નવામ. ચલો હવે એકદમ ધ્યાનથી બાદબાકી. 0 માંથી 0 જાય તો 0, 2 માંથી 0 જાય તો 2. 100 આ 100 છે. 100 માંથી 9 જાય તો 10 માંથી 9 જાય તો 1 એટલે 91 9120. સમજ પડી ગયા પૂર્વેશ? મને ખબર છે કે તને આવી રીતના ડાયરેક્ટ બાદબાકી નહીં સમજ પડી. સાચી વાત ને? તો તારે શું કરવાનું? છોડી નથી દેવાનું. રફ પાનામાં કરવાની બાદબાકી. એમ કે છોડી દેવાનું. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. હવે આના ટુકડા બોલશે ડિસ્કો ડીસા. 104 ના ટુકડા 100 વત્તા 4 ને 96 ના ટુકડા. વિધિ એને આવડે છે હવે બોલવા દે ને. બરાબર છે 100 માઇનસ 4. હવે કયું સૂત્ર લાગશે તે કહેશે ગૌરવ. ગૌરવ તો ધ્યાનથી જો ભાઈ. બેઉમાં પહેલું પદ બી સરખું છે ને બીજું પદ બી સરખું છે. ત્રીજું સૂત્ર એ વત્તા બી એ ઓછા બી. ગૌરવ તું એ કેમ બગ્ગા માર્યા? કેમ બગ્ગા મારે છે? મેં બોલ્યો ને પહેલું પદ બી સરખું ને બીજું બી સરખું.
તો તું એ કેમ નહીં સાંભળ્યું? જ્યારે પહેલું પદ અને બીજું પદ બેઉ પદ સરખા હોય ને સૌર્ય, એકમાં વત્તા ને એકમાં ઓછા હોય ને, તો કયું સૂત્ર લાગશે? ત્રીજું સૂત્ર, એ વત્તા બી એ ઓછા બી. આ વાતથી કઈક ખતરનાક અવાજ આવ્યો. કોઈએ પીપુરી વગાડી? સાચું બોલ, એ જ અવાજ હતો ને? હા, નહીં તો ભાઈ ગેસ બેસ નથી થયો ને? બાકી સેમ એવો જ અવાજ હતો. એ ધીમે રહીને સુસવાટો બહાર નીકળ્યો એમ. ચાલો ભાઈ, ને અહીંયા આ બધું નહીં કરે હે, વાતાવરણ પ્રદૂષિત થાય. ચાલો ધ્યાન આપજો મનસુખભાઈ. એ વત્તા બી એ ઓછા બી, એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. મોહિત, એ એટલે 100 ને બી એટલે 4. એ સ્ક્વેર 100 નો વર્ગ ઓછા બી સ્ક્વેર 4 નો વર્ગ. ચાલો ભાઈ, 2 મીંડા છે, વર્ગ કરીએ તો 4 મીંડા. 4 નો વર્ગ 4 ચોક 16. ભાઈ બાદ બાકી 10 માંથી 6 જાય તો 4. આ બધે નવરા લાગે. 9 માંથી 1 જાય તો 8 ને અહીંયા 2 નવરા. 9 9 8 4 9984. આવી ગયા ને બધા જવાબ. ચાલો ભાઈ, પ્રશ્ન 3, અવયવ પારો. રકમને ધ્યાનથી જોવાની અને કયું સૂત્ર લાગે તે વિચારવાનું. સમજો, અહીંયા ઊંધા સૂત્ર વાપરવા પર હે ડિયા. ઊંધા સૂત્ર બરાબર છે. પંકતિ, સંધ્યા, ટાઈમ પર આવવાનું કરો. બહુ લેટ આવ્યા છે તોને 3 જણા. જો દેખાય અહીંયા 2 જગ્યાએ વર્ગ દેખાયા. યુવરાજ, પહેલું સૂત્ર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ પહેલું જે છે તે a નો વર્ગ છે, આ વચ્ચે વત્તા 2ab છે, ના છેલ્લે વત્તા b નો વર્ગ છે. તો સૂત્ર પ્રમાણે પહેલા વ્યવસ્થિત ગોઠવણી કરો. હે 9x ના વર્ગ એટલે કોનો વર્ગ લખાય? પછી આ વત્તા, પછી 2. હવે આ a અને b પછી લખવાનું, કાઉન્સમાં જગ્યા ખાલી રાખીએ. આ b વર્ગ, y વર્ગ એ કોનો વર્ગ? હવે તમને a એટલે ખબર પડી ગઈ ને, 3x ને b એટલે y. એટલે અહીંયા 2ab માં a એટલે કેટલા ને અહીંયા b એટલે આ સાદુરૂપ થાય છે 6. 2 ટાલી 6xy થયું. એટલે મતલબ આખી ગોઠવણી પરફેક્ટ થઈ. હવે આનું ઊંધું સૂત્ર શું આવે? a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ એ કોના બરાબર થાય? a વત્તા b આખાના વર્ગ બરાબર. a વત્તા b આખાનો વર્ગ માં અહીંયા a એટલે કેટલા ના b એટલે પટી ગયું. નિયમિત પડીને મોહિત, સાચું બોલ. ચલો વિવેક, તારે કહેવાનું છે આમાં કયું સૂત્ર લાગશે? અહીંયા વર્ગ છે. આ 1 એટલે કોનો વર્ગ 1 થાય? 1 નો એટલે આ બી વર્ગ જ થયું. પહેલા છેલ્લામાં વર્ગ છે તો કયું સૂત્ર? ને વચ્ચે ઓછા છે. ચાલ આટલી તો હિન્ટ કોઈ નહીં આપે. આરાવ, બીજું સૂત્ર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. આ a વર્ગ છે, અહીંયા આ જે લખેલું છે તે ઓછા 2ab થશે ને આ b વર્ગ છે. યુવરાજ, 4y વર્ગ એ કોનો વર્ગ? 2y નો. ઓછા 2ab નો 2, આ a અને b માટે જગ્યા ખાલી રાખું છું, વત્તા 1 એટલે 1 નો વર્ગ. એટલે અહીંયા મારે a એટલે કેટલા લખવાના? 2y. અહીંયા b એટલે 1. આ ગુણાકાર ચેક કરો ની, 4y થયો. 2 દુ 4 થયા ને. તો સૂત્ર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ નું સૂત્ર a ઓછા b આખાનો વર્ગ. દ્રષ્ટિ a 2y ઓછા b, અહીંયા b એટલે 1. પૈતો દાખલો. હર્ષદ, નિયમ જ ફરી. એના પછી ત્રીજો દાખલો. સંધ્યા, તારે કહેવાનું છે કયું સૂત્ર લાગશે? સંધ્યાએ ઝેરોક્સમાં જોયું. સંધ્યા, મગજમાંથી સૂત્રનો જવાબ બહાર નીકળવો જોઈએ. પરીક્ષામાં કાપલું લઈને જશે. દિયા, ત્રીજું સૂત્ર a વર્ગ ઓછા b વર્ગ. સૂત્ર ઊંધા વાપરવાના છે. કેવા? ઊંધી દિશામાં, જમણેથી ડાબે વાપરવાના છે. વિકાસ, a વર્ગ, આ x વર્ગ એ કોનો વર્ગ છે? x વર્ગ એ x નો જ વર્ગ છે. એના પછી ઓછા ને આ જે છે તે છે y ના છેદમાં 100 એટલે કોનો? 10 નો. a વર્ગ ઓછા b વર્ગ થઈ ગયું. a ઓછા b, a વત્તા b. આ બેવની વચ્ચે એકવાર ઓછા ને આ બેવની વચ્ચે એકવાર વત્તા.
એક્સ ઓછા વાયના છેદમાં 10 ને બીજા કાઉન્સમાં હવે વત્તા લખવાનું એક્સ વત્તા વાયના છેદમાં 10. પતી ગયો દાખલો. છે ને એકદમ સહેલું. આવી ગયા બધા જવાબ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. ધ્યાન આપજે. પંક્તિ વિસ્તરણ કરો. શું કરો? વિસ્તરણ કરો. ચાલો ભાઈ, આ ચારે ચાર દાખલાના થોડા જોઈ લઉં. અને આ ચારે ચાર દાખલામાં કયું સૂત્ર લાગશે? મનસુખભાઈ, પાંચમું સૂત્ર. બેસી જા. પાંચમા સૂત્રમાં શું આવે? હીર a વત્તા બી વત્તા સી આખાનો વર્ગ. બેસી જાઓ. હવે અહીંયા જોજો, અહીંયા તો વત્તા નથી, અહીંયા ઓછા છે. તો બી પાંચમું જ. માઇનસ ને સાથે લઈ લેવાનું. ગણતરીમાં માઇનસ ને સાથે લઈ લેવાનું. બરાબર છે? ચાલો તો હું તમને આ પહેલો લેસનમાં આપી દઉં ને ટોન કરાવી દઉં. પહેલો તમે ધ્યાનથી કરજો, સહેલો છે, થઈ જાય એવો છે. ચાલો, a એટલે 2x, b એટલે -y ને c એટલે z. a વત્તા b વત્તા c આખાનો વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આ લોક ધ્યાન આપ. ચાલ, સૂત્ર પ્રમાણે a વર્ગ એટલે કોનો વર્ગ? 2x નો વર્ગ. પછી વત્તા b વર્ગ એટલે કોનો વર્ગ? -y નો વર્ગ. વત્તા c વર્ગ એટલે કોનો વર્ગ? વત્તા 2ab, 2 પછી a 2x પછી b -y પછી છે વત્તા 2bc, b -y ને c z પછી છે વત્તા 2ca, c z ને a 2x. કોને આમાં નિયમ જ પડી? હર્ષદ. સાદુરૂપ 2x નો વર્ગ 4x. ભાઈ વર્ગ હંમેશા ધન થાય. ઓછા y નો વર્ગ વત્તા y વર્ગ. આ કાઉન્સ ખોલીએ તો z વર્ગ વત્તા ઓછા 2 દુ 4xy. અહીંયા પાછું જોજો, વત્તા ઓછા ના શું થઈ જશે? 2yz વત્તા દ્રષ્ટિ 2 દુ 4 ને zx. પૈતું. બહુ સહેલું છે, સમજ પડે છે ને યક્ષ? નેક્સ્ટ દાખલો. કયું સૂત્ર લાગશે? પાંચમું અહીંયા લખેલું છે એ જ સૂત્ર. a એટલે -2x, b એટલે 3y ને c એટલે 2z. શિવમ, a નો વર્ગ -2x નો વર્ગ વત્તા b નો વર્ગ 3y નો વર્ગ વત્તા c નો વર્ગ 2z નો વર્ગ. પછી છે વત્તા 2ab, a -2x, b 3y. પછી છે વત્તા 2bc, b 3y, c 2z. અંશ વત્તા 2ca, c 2z, a -2x. ચાલો ભાઈ, -2x નો વર્ગ એટલે 4x વર્ગ. આ 3y નો વર્ગ થાય 9y વર્ગ. આ વર્ગ કરીએ તો 4z વર્ગ વત્તા ઓછા 2 દુ તાલી 12xy. અહીંયા વત્તા રહે 2 તાલી 6 દુ 12yz વત્તા ઓછા 2 દુ zx. થઈ ગયો ને એકદમ આરામથી. વ્યોમ સહેલા લાગે છે ને દાખલા હેલા જ લાગે, પણ સૂત્ર નહીં આવડે તો બધું પથારી ફરી જાય. એટલે કીધેલું હીર મોડે કરીને જવાના. હવે અડધું ચેપ્ટર અડધું સ્વાધ્યાય પટી જશે, પછી કાલે તમે મોડે કરીને આવું હોય એનો મતલબ નહીં મળે. એટલે એવું નહીં કે મોડે નહીં કરીને આવતા, કરીને આવજો એમ. પરંતુ પહેલેથી મોડે કર્યા હોય ને એટલે દાખલા કરતા કરતા હજી પાક્કા થઈ જાય. પાક્કા એટલે એટલા પાક્કા થઈ જાય કે કોઈ દિવસ કાચા નહીં થાય. સમજી ગયા? એટલે કીધેલું યુવરાજ. મનસુખભાઈ, આજે મજા આવતી છે ને? એમ ઊંઘ આવે? તકલીફ નથી પડતી ને? ચાલો, 3a - 7b - c આખાનો વર્ગ. અંશ a એટલે 3a, b એટલે
-7b ને c એટલે -c. બોલો c એટલે -c. a વત્તા b વત્તા c આખાનો વર્ગ. નહીં, ઘરેથી હમણાં નહીં. a વત્તા b વત્તા c આખાનો વર્ગ. જોજે ડિયા, a વર્ગ તોને નો વર્ગ, પછી છે વત્તા b વર્ગ -7b નો વર્ગ વત્તા c વર્ગ -c નો વર્ગ વત્તા 2ab a 3a b -7b વત્તા 2bc b -7b c -c વત્તા 2cs c એટલે -c a એટલે 3a. ચાલો ભાઈ શાંતિથી સાદુરૂપ આપી દેવાનું. 3a નો વર્ગ 9a વર્ગ, વર્ગ હંમેશા ધન, -7 નો વર્ગ 49 b સ્ક્વેર -c નો વર્ગ એટલે c સ્ક્વેર વત્તા ઓછા ઓછા 42 સતામ 42 ab વત્તા ઓછા 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 વત્તા 2 સતામ 14 bc વત્તા ઓછા ઓછા 42 6 ca. પતી ગયો દાખલો. શું થયું ભાઈ તને? પહેલાનો જવાબ આવી ગયો? પહેલો કરાવ્યો જ કામે? એટલે ઘરેથી કરો ત્યારે આ ચેક કરી લેવાનું ઝેરોક્સમાંથી કે તમે જે જવાબ લાવ્યા તે આ જ છે ને આ જવાબ નહીં આવે તો ભૂલ હોધવાની, પાટિયું નહીં બેહારવાનું. છતાં બી તકલીફ પડે તો મને કહેવાનું, બરાબર? પણ એટલો હેલ્લો દાખલો આપ્યો છે કે તકલીફ પડે જ નહીં. આ 3 જો તમને આવડી ગયા હોય તો આ શું છે? કંઈ મળે નહીં. તુચ્છ દાખલો. કેવો દાખલો? તુચ્છ દાખલો. પપ્પુ લસણ જેવો લહણિયું. સારું ચાલો ધ્યાન આપજો, નહીં તો કારેલું ખવડાવી દઈશ. ઓહ, હજી 2 દાખલા નહીં કર્યા. બોલો ચાલો ભાઈ, આ એક આપી દે લેસનમાં. પેલો મેં કરાવીશ, મને ઈચ્છા છે કરાવવાની. વિધિ ચાલો, કયો નંબર છે આ ખબર? આ કોણ બીજો કઈ? 6. આને 6 કહેવાય ભાઈ, આને 6 કહેવાય, બરાબર? વી ને આઈ રોમન, રોમનમાં આને 6 કહેવાય. સમજી ગયા? ચલો યુવરાજ, a એટલે 1/4a, b એટલે -1/2b ને c એટલે 1. બરાબર? ધ્યાન આપજો. વ્યોમ સૂત્રમાં અહીંયા લખેલું નથી પણ મનમાં છે ને બધાના. સૂત્રમાં પહેલા a વર્ગ એટલે 1/4a નો વર્ગ, પછી સૂત્રમાં વત્તા b વર્ગ -1/2b નો વર્ગ, પછી સૂત્રમાં વત્તા c વર્ગ 1 નો વર્ગ વત્તા 2ab a એટલે 1/4a, પછી સૂત્રમાં આવે b 2ab નો b -1/2b ભાગાની મારે વત્તા 2bc bc માં b -1/2b ને c 1 વત્તા 2ca માં c 1 a 1/4a. ધ્યાન આપતા રહેજો બધા. હવે આપણે આપવાનું છે સાધુરૂપ. હા સાધુ. ચાલો ધ્યાન આપજો. 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16 ને આ a વર્ગ વત્તા હમણાં -1 નો વર્ગ +1, 2 નો વર્ગ 4 ને આ b વર્ગ વત્તા 1 નો વર્ગ 1. હવે જોજો ચિહ્ન જોજો, વત્તા ઓછા. હવે આમાં અંશ અને છેદનો ભાગ ચલાવવાનો. આ 2 અને આ 2 દેખાય, ઉડી ગયા. હવે જે રહી ગયું તે લખવાનું. તો અહીંયા રહ્યો 1/4 ને આ રહ્યો a અને b એટલે ab. સમજ પડી? 2 ને ઉડાઈ રહ્યો ને બાકીનું લખી દીધું. એવી રીતના હવે અહીંયા જોજો, અહીંયા કોણ ઉડે? 2 ઉડી જાય ને. ચાલો ચિહ્ન જોજો. હે વત્તા ઓછા ઓછા રહી ગયું હું આ 1 રહ્યો ને b, 1b એટલે b જ લખવાનો, 1 નહીં લખવાનો. પછી અહીંયા વત્તા, અહીંયા ભાગ ચલાવે 2 દુ 4 નો બગડો અહીંયા આવી જાય એટલે અહીંયા રહ્યું હું 1/2 ને a. આ જવાબ જોઈ લઉં. આવી ગયો ને જવાબ? બેઠો જવાબ આવી ગયો. અહીંયા છે ને આ લોકોએ 1 હાથે b વર્ગ ને ગુણી નાખ્યો. 1 હાથે b વર્ગ ને ગુણી નાખ્યો એટલે 1 ગુણ્યા b વર્ગ એટલે b વર્ગ ને છેદમાં લખી દીધો 4. હીર
આવું લખ કે આવું લખ, બે એક જ કહેવાય, ટેન્શન નહીં લેવાનું. અહીંયા બી 4 ને છેદમાં લખી દીધો, આમાં બી 2 ને છેદમાં, ટેન્શન નહીં લેતા. બરાબર છે આલોક, બધું એક જ છે. પ્રશ્ન 5, તૈયાર યક્ષ? અવયવ પારો. અવયવ પારવાના 2 દાખલા છે. હવે રકમને જોવાની. રકમ કયા સૂત્ર પ્રમાણે દેખાય તે વિચારવાનું. 3 વાર આવી રીતના વર્ગ દેખાય એટલે 5મું સૂત્ર. બરાબર છે, 5મું સૂત્ર. હવે આ રકમની ગોઠવણી સમજજે દિયા. આ a વર્ગ વત્તા આ b વર્ગ વત્તા આ c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આ મેં લખ્યું ને સૂત્ર, એ પ્રમાણે અમે બધી ગોઠવણી કરવાની. બરાબર છે આરવ? 4x વર્ગ એટલે કોનો? 2x નો. 9y વર્ગ એટલે કોનો? 16z વર્ગ એ કોનો? 4z નો. પછી વત્તા, હવે આ સૂત્ર પ્રમાણે લખવા માંડો. હવે આ ટોન અત્યારે કઈ જોતા નહીં, આને ઉપર સૂત્ર પ્રમાણે લખવા માંડો. વત્તા 2ab માં a 2x, b ની જગ્યા પર 3y. તમને સમજ પડતી છે? આ a છે, આ b છે, આ c છે. સૂત્રમાં છે વત્તા 2bc માં b 3y ને c એટલે 4z. પછી સૂત્રમાં છે વત્તા 2ca માં c 4z અને a 2x. કોને આટલું નિયમ જ પડી? સૂત્રને મેં જોતો ગયો અને એ પ્રમાણે પદ લખતો ગયો. પહેલા 3 પદ આપણે આ રકમ પરથી વિચાર્યા કે કોનો વર્ગ થાય, અને છેલ્લા 3 પદમાં સૂત્ર પ્રમાણે લખ્યા કર્યું. જ્યાં a આવે ત્યાં 2x, b આવે ત્યાં 3y ને c આવે ત્યાં 4z. હવે વેરિફિકેશન, મિત ચેક કર, આ ગુણાકાર કેટલો થાય? 2 દુ તાલી 12xy આવ્યું અહીંયા. હવે આનું વેરિફિકેશન, 2 તાલી 6 ચોક 24, 24yz આવ્યો પણ માઇનસ બનાવવાનું છે. આ 2 ચોક 8, આટલું 16, 16xz આવી ગયા પણ માઇનસ. આ બેવમાં માઇનસ બનાવવા માટે કાલે યાદ હોય તો એક દાખલામાં કીધેલું, હું ટેકનિક આપેલી, કોમન. આ માઇનસ વાળા બેવ પદમાં કયો ચલ સામાન્ય છે? z બેવમાં સામાન્ય છે. એટલે આપણે જવાબ લાવવા માટે જ્યાં બી z વાળા પદ છે બધાને માઇનસ આપવાનું. એટલે અહીંયા -4z, અહીંયા બી -4z ને અહીંયા બી -4z. તમામ 4z ને માઇનસ આપી દીધું. હવે તમે સાદુરૂપ આપો એટલે અહીંયા વત્તા ઓછાનું ઓછા, આમાં બી વત્તા ઓછાનું ઓછા. ઓછા 4z નો વર્ગ તો વત્તા જ થઈ જાય. બેહી ગયું ને પાટ્યું? સમજ પડી મિસ્ટર આરવ? સૌર્ય, આ કોનું સૂત્ર છે? એમાં જવાબ બોલ, આ સૂત્રનો જવાબ બોલ. a વત્તા b વત્તા c આખાનો વર્ગ. આ a છે 2x વત્તા b 3y વત્તા c -4z આખાનો વર્ગ. પૈટું અવયવ પડી ગયા છે. તમારી ચોપડી વાળાએ કદાચ આને 2 વાર લખ્યું છે. અર્યુ આ ગુણ્યા એર્યુ એ. તને કે ના ખબર પડી? ઓ ભાઈ સાહેબ, બધું બહુ યાદ રાખે છે ને તું તો. 2x વત્તા 3y ઓછા 4z ઇન્ટુ 2x વત્તા 3y ઓછા 4z. સાઈડ પરથી સુમરીમાં પેક મારી દીધો. પેકુ માનસ, અહીંયા ધ્યાન આપ. સેકન્ડ ભાઈ એ જ છે બેઠું. હર્ષદ જોઈએ એવું જ છે. આ 3 વટ અને વર્ગ દેખાયા ને? હે હર્ષદ કે નહીં દેખાયા? દેખાયા? આ a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. છેલ્લે આ ચિહ્ન છે ને તેનું પાટિયું આપણે બેહાડ દેવું. ચિહ્નમાં હવે આપણને ટેન્શન નથી. બરાબર ગૌરવ? હવે જોજો, બહુ ખતરનાક સવાલ ઉભો થયો. હે, કોનો વર્ગ 2x વર્ગ થાય? કોનો વર્ગ 2 થાય? 2 નો વર્ગ 2 ના, 2 નો વર્ગ તો 4 થાય. 1 નો વર્ગ 1 એકા 2. બરાબર છે. કોણ બોલ્યો આ જવાબ? વર્ગમૂળ 2 નો વર્ગ 2. જ્યારે ની મેર પડે ત્યારે વર્ગમૂળ આપીને વર્ગ લગાવી દેવાનું. તમને એમ પૂછે કોનો વર્ગ 5 થાય? જોવા જાય તો એમ 5 કોઈનો વર્ગ નહીં થાય, તો વર્ગમૂળ આપો. વર્ગમૂળ 5 નો વર્ગ 5 પહેલા ચેપ્ટરમાં ભણેલા ને. વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો વર્ગમૂળ વર્ગ બંને નીકળી જાય. વર્ગમૂળ 10 નો વર્ગ 10. એટલે તમારે જ્યારે બી આવી રીતના પાટિયું બેહારવું પડે ત્યારે વર્ગમૂળ આપી દેવાનું. તને એમ પૂછે કોનો વર્ગ 3? 3 નો વર્ગ 3 એમ કહે.
હા એમ બોલ ની. તને કોઈએ પૂછ્યું? બોલવા દે ને, એ હોશિયાર છે ને આવડે છે. વર્ગમૂળ 3 નો વર્ગ 3. ચાલ હર્ષદ જોજે. તો આ 2 એટલે વર્ગમૂળ 2 નો ને પછી એક્સ આખાનો વર્ગ. વાય સ્ક્વેર એટલે વાય નો. કોનો વર્ગ 8 થાય? વર્ગમૂળ 8. 4 ચોક 8. વર્ગમૂળ 8 સમજો, જરાક ઉભા રહેજો. વર્ગમૂળ 8 નો વર્ગ 8 થાય, પણ હજી આ વર્ગમૂળ 8 નું બી સાદુરૂપ આપવું પડે. 8 ના અવયવ બોલો ની. 4 દુ 8. એમાં 4 નું વર્ગમૂળ કેટલું? એટલે 4 નું વર્ગમૂળ 2 એટલે 2 બહાર આવી ગયો ને અંદર ખાલી આ રહ્યો વર્ગમૂળ 2. આ કોને નિયમ જ પડી? વર્ગમૂળ 8 નું સાદુરૂપ 2 વર્ગમૂળ 2. એહિર 8 એટલે 4 દુ 8. 4 નું વર્ગમૂળ બહાર કાઢ્યું એટલે 2. અંદર રહી ગયો 2 એટલે વર્ગમૂળ 2. એટલે કે વર્ગમૂળ 8 એ 2 વર્ગમૂળ 2 છે. એટલે વર્ગમૂળ 8 નો વર્ગ એટલે 2 વર્ગમૂળ 2 નો વર્ગ. કોનો વર્ગ 8? 2 વર્ગમૂળ 2 નો. કોનો વર્ગ 8? 2 વર્ગમૂળ 2 નો. ને પછી આ ઝેડ. સમજ પડે? આવું રફ પાનામાં સાદુરૂપ આપવું પડે. ચાલો જોજો પછી વત્તા. હવે સૂત્ર પ્રમાણે આગળ ગોઠવણી. સૃષ્ટિ 2ab માં આ બી આ સી એ વર્ગમૂળ 2x. 2ab માં બી વાય ખાલી વાય વત્તા 2bc માં બી વાય. એના પછી સમજ સી 2 વર્ગમૂળ 2z. પછી સૂત્રમાં આવે વત્તા 2ca નો સી 2 વર્ગમૂળ 2z. ને પછી આવે એ એટલે વર્ગમૂળ 2x. સમજ પડી? ચાલો હવે ચેક કરી લેની હીર એકવાર. આ કેટલું થાય? આ ગુણાકાર 2 વર્ગમૂળ 2 આવી ગયો ને એક્સ વાય આવી ગયો. આ 2 દુ 4. 4 ની પાછળ વર્ગમૂળ 2 ને પેલો yz આવી ગયો. આમાં જોજો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. પછી આ 2 દુ 4 ને 4 દુ 8 આવી ગયો 8. હવે માઇનસ નું પાટિયું બેહારો. આ 2 માં માઇનસ છે. બેવમાં હરખો ચલ કયો છે? એક્સ બેવમાં છે. બરાબર છે આલોક? જ્યાં બી એક્સ છે તે દરેક પદને માઇનસ આપી દો. જ્યાં પણ એક્સ છે તે દરેક પદને માઇનસ આપી દો. જો જગ્યા કઈ રહી માઇનસ સારું. તમે લખો ને ત્યાં જગ્યા છોડજો પહેલેથી. નહીં તો તમે કઈ રીતના માઇનસ લખતે અહીંયા છે? આવી ટેકનોલોજી તમારી નોટબુકમાં આપણી પાસે છે. જોજો અહીંયા બધે સેટિંગ કરીશું. માઇનસ હજી એક જગ્યાએ હરિયો. ચાલ ખિસક. બરાબર. 2 જણ બેઠેલા હોય તો વચ્ચે નાનું પોયરું આ રીતના બેહાર દેવાનું. સમજી ગયા? પણ આવ્યું નથી આજે પોયરું. ચાલો ભાઈ. a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca એ કોનું સૂત્ર છે? a વત્તા b વત્તા c આખાના વર્ગનું. એટલે અહીંયા a વત્તા b વત્તા c આખાના વર્ગ પ્રમાણે a એટલે માઇનસ વર્ગમૂળ bx વત્તા b એટલે y વત્તા c એટલે 2 વર્ગમૂળ 2z આખાનો વર્ગ. આ છે જવાબ. પટી ગયો દાખલો. આવી ગયો ને જવાબ? મેં તમને કીધું એમ 2 વાર લખેલું છે. આપણે 2 વાર નહીં લખે તો ચાલે. બિંદાસ રહેજો. સમજી ગયા? ચાલો ભાઈ. એના પછી હોમવર્ક આવી ગયું. અને આ હોમવર્ક કેટલું છે તે જોવા. 24 31 31 દાખલા છે ખાલી. કેટલા છે? 31. 8 1 25. આ એક કાલા 7 1 8 25. 1 8 25. વાર કયો છે આજે? ફ્રાઈડે. આવતા ગુરુવારે રાખીએ. તારીખ બોલ આવતા ગુરુવારની. શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ 2 3 4 5 6 6 ને 6 8 25 ને ગુરુવાર. સમજી ગયા? રવિવારની રજા છે તમારી પાસે. એમાં જ 50% લેસન કરી નાખજો. આજે બી રાતના થોડુંક કરી નાખજો. આ બધા દાખલા કર્યા પછી જોરદાર તમારી પ્રેક્ટિસ થઈ જશે. હવે આપણે મળીશું આવતીકાલે. સૂત્ર વાંચવાનું કામ ચાલુ રાખજો. મળીએ આવતીકાલે.